ધોરણ 4 માં એક પાઠ આવે છે સરસ મજાનો રાજુનું ખેતર. એ પાઠ અંતર્ગત આપણે ખેડૂતની ખેતરની મુલાકાત આવ્યા છે. આ તમે બધા ખેડૂત છો ને? બધા ખેડૂત. હા, શું નામ છે આપનું? આપણું નામ ઝવેરભાઈ. ઝવેરભાઈ. આપનું નામ? દીપાભાઈ. આપનું નામ? સરસ સરસ. અને આ કાકા પણ સાથે ઊભા છે. તો આપણે બાળકોને સરસ મજાનું ભણવા માટે સ્વ અધ્યયન પોથીની અંદર ભણવાનું હતું કે ભાઈ પાના નંબર 80 ઉપર તમારી આસપાસના એક ખેડૂતની મુલાકાત લો અને માહિતી મેળવો. એ અંતર્ગત આપણે આ ખેડૂતની મુલાકાતે આવે છે. સરસ મજાનો રાઈ પાક, આ રાયડો છે અને સરસ મજાનો. તો હવે આપણે આ ખેડૂતનું નામ પૂછીએ. શું નામ છે આપનું? દીપાભાઈ. સરસ, ચલો રામ રામ. આ ખેતરમાં કયો પાક વાવ્યો છે? આ છે રાડાનો થેલીનો બિયારણ. થેલીનું બિયારણ છે. વાહ, ખૂબ સરસ. અને આ ખેતી માટે તમે બીજ ક્યાંથી લાવ્યા હતા? બીજ લાવ્યો તો ડેડુઆથી. ડેડુઆથી. સરસ, દુકાનથી લાવ્યા, એગ્રોથી લાવ્યા. સરસ સરસ. આ પાકમાં કયા કયા ખાતર નાખ્યા છે? ખાતર યુરિયા નાખે છે. હા હા. ડીએપી છે. સરસ સરસ. સોણિયું આપેલું. હા, તો છાણિયા ખાતરનો ઉપયોગ વધારે કરવાનો, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવાનો. સરસ. આ પાકમાં કઈ કઈ દવા છાંટી છે? દવા તો આમાં તો ખાલી એક જ હાકેલી છે, નીંદણ માટેની. વેરી ગુડ, સરસ. અને નીંદણ દૂર કરવા માટે તમે શું કર્યું છે? બસ દવા એક જ, બીજું કોઈ નહીં કર્યું. હા, પછી નીંદ્યો છે દવા છોડી નેદ્યો. ઓકે ઓકે, સરસ. હવે પાક તૈયાર થયા પછી તેને કેવી રીતે લેવામાં આવશે? અને પાકશે. હા, પાકીને પછી વાઢશે, કાપવામાં આવશે. બરાબર બરાબર કાપીને પાત્રા ઉગાવા દેશે. બરાબર. પછી એને ખાણામાં લઈ જઈશું. પાળો કરશે. ઓકે, સરસ. અને પાક વાવતા પહેલા ખેડૂતે શું તૈયારી કરી હતી? પાક વાવતા પહેલા હા, પેલો પડ્યું તો એમને કલટી તવિયું કાઢી. સરસ. ઊંડી ખેડ કરી. હા, ખેડ કરી. સરસ સરસ સરસ. ખેડ કર્યા ખેડ પછી વાવેતર કરી. બરાબર બરાબર, વેરી ગુડ. અને પછી એને તમે કઈ રીતે લેશો? અને ધર્મી થ્રેસર થી. ધર્મી થ્રેસર થી. વાહ, એ કેવું થ્રેસર આવે? થ્રેસર આવે મોટું ધર્મી મસ્ત. એવું એમ છે? નાખવાનો બાતી બાતી. બરાબર, એટલે ઓછા માણસો જોઈએ એમ ને? સરસ સરસ. આ આપણે બાળકોને ભણાવવા માટે લઈને આવ્યા છીએ કે ભાઈ આ ખેતરમાં આવી રીતે પાક થાય છે અને પાકની વાવણી એની વાવણીથી મોડી અને એના ઉત્પાદન સુધી અને એના કયા ખાતર નાખવો. અમે પણ આ ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે ભાઈ રાસાયણિક ખાતરના બદલે તમે છાણિયા ખાતરનો ઉપયોગ કરો અને ઓછામાં ઓછી દવાનો ઉપયોગ કરવો, જેથી કરીને આપણે કે ભાઈ ઓર્ગેનિક ખેતી તરફ જવાનું છે, જેથી આ રોગચાળો છે, રોગો છે ઓછા થાય અને આવનારી પેઢી આ બાળકો પણ સમજી શકે કે ભાઈ આવા પાક વાવવાથી એનું ઉત્પાદન પણ સારું મળે છે. સરસ. તો આપણે આજે મુલાકાત લીધી, અમને ખૂબ મજા આવી ખેડૂત મિત્રોની. બધાનો ખૂબ ખૂબ આભાર.